આજે આપણે જીએસઆરટીસી માટે લગેજ ભાડા આધારિત ગણતરી છે જોઈશું। હવે પેપરની અંદર છે રકમ કંઈક આ રીતે આપેલી હોય તો કે 5 મુસાફરો 200 કિલોગ્રામ વજન સાથે મુસાફરી કરતા હોય તો ચાર્જેબલ લગેજનું કુલ વજન છે એ કેટલું થાય। તો હવે અહીંયા આપણે શું શોધવાનું છે તો કે ચાર્જેબલ લગેજનું કુલ વજન છે આપણે શોધવાનું છે। તો હવે અહીંયા આપણને ખબર છે કે જીએસઆરટીસીની અંદર પ્રતિ મુસાફર દીઠ છે એ કેટલું વજન ફ્રી હોય તો કે 25 કિલોગ્રામ વજન છે એ ફ્રી હોય। તો અહીંયા 25 કિલોગ્રામ વજન એક વ્યક્તિ દીઠ ફ્રી હોય તો અહીંયા કેટલા વ્યક્તિ છે તો કે 5। તો હવે આપણે કેટલા કરશું તો કે 25 ગુણ્યા 5 એટલે કેટલા થશે 125। હવે આ આપણને 125 વજન મળ્યું। પછી હવે આપણે શું શોધવાનું છે કે ચાર્જેબલ લગેજનું છે એ શોધવાનું છે તો કે ચાર્જેબલ લગેજ બરાબર આપેલું વજન કેટલું છે તો કે 200 અને મળેલું વજન, તો મળેલું વજન કેટલું છે 125। તો હવે અહીંયા 200 - 125 એટલે કેટલા થશે તો કે 75। હવે 75 ગ્રામ વજન છે કિલોગ્રામ એ છે એનું આપણે ચાર્જ છે એ જીએસઆરટીસીને આપણે ચૂકવવો પડશે। જો તમને રીલ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।